તો આજે આપણે જઈશું બોલિવૂડ બોટ પાર્ટીમાં. બહુ જ મજા આવશે. કંઈક અલગ વિડીયો છે તો છેક સુધી જોજો. તો બધું વ્હાઇટ પહેરવાનું કીધું હતું, પણ આપણે બંને વ્હાઇટ નહીં પહેરવું, તો આવું કંઈક શર્ટ પહેરશું ને આવું પેન્ટ નહોતું સારું લાગતું, એટલે પછી આવું કંઈ પહેરી લીધું. હવે આપણે જઈશું ત્યાં પાર્ટીમાં. જો એકદમ મસ્ત વેધર છે, બહુ બધા લોકો બહાર નીકળ્યા છે. હું ભાર્ગવ અહીંયા જલ્દી એકલા પહોંચી ગયા છે, હજુ કોઈ આવ્યું નથી. જોઈએ છે કે અમારે સ્કેમ થઈ ગયો. ટાઈમ થઈ ગયો તો પણ કોઈ હજુ આવ્યું નહોતું, તો અમને તો લાગ્યું કે સ્કેમ થઈ ગયો. આ જો ફાઇનલી અમને અમારી યોટ દેખાય, બહુ મોટી ને સારી છે. આ જો લાઈન લાગી છે, પણ આપણે રોણા લાઈનમાં ના ઊભા રહે, એટલે આપણે જઈશું સૌથી અલગ રસ્તે. જો હું કેવું ભાર્ગવ, રોણા લાઈનમાં ઊભા રહે? ના ઊભા રહે. જો બોટ આમ તો ભાર્ગવની જ છે, આ તો કહેતો નહીં. કંઈ નહીં, છેલ્લે આવી ગયા ઓકાદ ઉપર અને પછી ઊભા રહી ગયા લાઈનમાં. તો જો અંદર જતા વખતે તો આમ એકદમ આમ ભાર્ગવભાઈ ચાલે છે એકદમ આમ રાજાને જેમ, ખુદની યોટ હોય ને એમ. અને એકદમ ઉપર જઈને બહુ મસ્ત ખૂણો પકડી લીધો, બેસ્ટ જગ્યા. ધીરે ધીરે લોકો આવવાનું ચાલુ કર્યું હતું. અરે આપણા બીજા મિત્ર પાછળ ડાન્સ કરે છે. જો હજુ ત્યાં જ હતી બોટ, પણ ધીરે ધીરે જો આમ મસ્ત એકદમ સનસેટ થવું જ હતો. અને આ જો સામે ટોરન્ટો આઇલેન્ડ ને પાછળ એકદમ મસ્ત ટોરન્ટોની સ્કાયલાઇન દેખાતી હતી. મૂવ્સ છે ભાઈ, મૂવ્સ. અરે વાહ, આય. આ જો આપણે હવે થોડી સ્કિલ્સ દેખાડીએ. ડાન્સ કરતા તો એવું આવડતું નથી. વન ઓફ ધ પ્રિટીએસ્ટ સનસેટ હતો. 10 on 10 ભાઈ, 10 on 10. આય ગજબ. અલગ જ મજા હતી સનસેટ અને યોટ પરથી જોવાની. હવે જોજો ડાન્સિંગ સ્કિલ અમારી ભાર્ગવભાઈની, પછી મારી આવશે આગળ. કોઈ ડાન્સ કરતા આવડતું હોય તો કોમેન્ટમાં શીખવાડજો મને. મારા ક્લાસીસની સખ્ત જરૂરત છે. બાકી તો બસ જો ભાઈબંધો જોડે બકચોદી કરી લઈએ. સેડ થઈ ગયા બધાને, ખુદની એક્સની યાદ આવી ગઈ સનસેટમાં. તો આ સોંગ વગાડી દીધું ડીજે. ફાઇનલી જો નીચેના માળા એટલું મસ્ત એકદમ સનસેટ થયા પછીનો આમ બહુ મસ્ત દેખાતું હતું. ને અહીંયા બી અમુક લોકો પાર્ટી કરતા હતા. અને આ જો દારૂ, ગુજરાતીઓ દારૂ. રાત્રે બી આમ એકદમ અલગ જ વાઇબ હતી. તો આ બોટ એકદમ આમ સનસેટ ટાઈમે લઈ જાય ને, આમ એકદમ સનસેટ થઈ જાય અને આમ 1 કલાક સુધી ફેરવે ને પછી પાછી લે. આ જો ધૂમ્રપાન કરવો સેહત માટે હાનિકારક છે. બસ હવે ઓલમોસ્ટ પાર્ટી એન્ડ થવા આવી હતી. અને આ જો એકદમ મસ્ત ટોરન્ટો આઇલેન્ડના નજીક હતું, તો એકદમ પ્લેન જોવા મળ્યું, એકદમ મસ્ત વાઇબ્સ. પંજાબી ગીતો તો વાગે જ ભાઈ પાર્ટીમાં. અને આ જો એન્ડમાં ભાર્ગવભાઈને અમે બે થાકીને હવે ઊભા રહીશું અહીંયા, શાંતિથી જોઈશું. આવી કંઈક હતી નજીકથી. બધા લોકો અહીંયા થાકીને બેઠા છે. અને હવે એકદમ નજીક પહોંચવા જ આવ્યા કે ભાર્ગવ મજા આવી કે નહીં? કેટલી જોરદાર વાત. કહેતો ખરા યાર, આમાં તો ફેક કરે યાર ભાર્ગવ યાર. બધા વ્યુઅર્સ એવું કહે કે તું ફેક રિવ્યુ આપ ભાઈ. આવું કેમ? એવું નહીં, ફેક રિવ્યુ ના હોય. બસ આ એકદમ પહોંચવા જાય છે મિત્રો. પાર્ટીનો એન્ડ થશે થોડી વારમાં. તો બધા થાકીને બહાર ઊભા છે. જોઈએ આફ્ટર પાર્ટીમાં કેવી મજા આવે છે. એન્ડમાં બસ એક જ મેસેજ આપવો હતો કે પ્લીઝ તમે બધા સબસ્ક્રાઈબ કરો, તો મને બહુ જ સારું ફીલ થશે. મારી એકદમ નવી ચેનલ છે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી દો, તો મારા નવા વિડીયો આવતા રહે. અને થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધી એન્ડ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.